ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्युवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अध्याय 1 वल्ली 3 कठोपनिषद। मंत्रों बोलिए तो ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे छाया तपौ ब्रह्मविदो वदन्ति पञ्चाग्नयो ये च त्रिणाचिकेताः यसे तुरीजानानाम् अक्षरं ब्रह्म यत्परम् अभयं तितीर्षता पारं नाचिकेतगं शकेमहि। ત્યાં સુધી આપણે કરેલું અને ત્રીજા મંત્રને પણ પ્રસ્તાવના કરી દીધેલી. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ. રૂપક કહેવાય આને, એટલે એને એક રૂપથી સમજાયું છે. ઉપમા અને રૂપક બે જુદા હોય. ઉપમા એટલે આપણે કહીએ દૂધ જેવું સફેદ, તો એને ઉપમા કહેવાય. દૂધની ઉપમા આપી સફેદ રંગને. રૂપક છે એમાં જેવું શબ્દ ના હોય. એટલે કે અહીંયા આત્મા રથ છે. આત્મા એટલે હું. આ જે હું છે એ રથ છે. શરીર એને રથ કહ્યું, અને શરીરની ને જે જીવંત બનાવે છે તે જીવાત્મા, જે જીવ, એ કોણ છે? રથી છે. બુદ્ધિને સારથી કહી, અને મન છે એ લગામ છે અથવા રાશ છે. એટલે જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે રથનો ઉપયોગ કરવો પડે, એ રથ એ જ આ શરીર ચાલે એ રથ ચાલે છે. પણ શરીરને ચલાવવા માટે, પેલા રથને ચલાવવા માટે આગળ ઘોડાઓ બાંધેલા છે. તો આ શરીર ચાલે છે એને રસ્તો જોવા માટે ચક્ષુરેન્દ્રિય છે, ચાલવા માટે આ પગ છે, બરાબર. આવી રીતે આ બધી ઇન્દ્રિયો છે. તો એ ઇન્દ્રિયો આગળ આગળ ચાલે છે અને પાછળ રથ ખેંચાય છે. રથને ચલાવવા માટે એક સારથી જોઈએ, અને સારથી છે બુદ્ધિ. બુદ્ધિ એ બંનેનું પ્રતીક છે. વિવેક પણ બુદ્ધિમાં હોય અને અવિવેક પણ બુદ્ધિમાં જ હોય. એટલે રથને યોગ્ય જગ્યાએ લઈ જવા માટે જો વિવેકનો ઉપયોગ કરે તો એ યોગ્ય બુદ્ધિ છે, ઉત્તમ બુદ્ધિ છે. અને ભોગમાં મજા કરવા માટે જે
એને લઈ જાય ખોટા રસ્તા પર, જ્યાંથી તમે આ મુક્તિને ના પહોંચો, પણ આ જ સંસાર ચક્રમાં ચાલુ રહો. એ અવિવેકી બુદ્ધિ છે. એટલે વિવેક અને અવિવેક બંને બુદ્ધિમાં જ હોય. મન તો બહુ જ પ્રબળ છે. એટલું બધું પ્રબળ છે મન કે ઇન્દ્રિયને પરાણે પણ બહુ આગ્રહપૂર્વક એ ભોગમાં મોકલે છે, કારણ કે પોતે ભોગ કરવો છે. મનને સુખ દુઃખ થાય છે. એ મનને સુખ થાય એવા ભોગ લેવા માટે એ ઇન્દ્રિયોને મોકલે છે, અને પોતે ભોગ ભોગવી અને સુખી થાય છે. અહંકાર એનાથી પુષ્ટ થાય છે. અહંકારને આ મંત્રી બહુ ગમે છે. આ મન નામનો જે મંત્રી છે એ અહંકારને બહુ ગમે, કારણ કે અહંકાર છે એને સંતોષ લેવો હોય કે મને ઈચ્છા થઈ એ વસ્તુની મને પ્રાપ્તિ થઈ, તો એ અહંકાર પુષ્ટ થાય એનાથી, અને એના માટે કામ કરે મંત્રી મન. અને મન પોતે કશું કરતું નથી, પણ મન એ ઇન્દ્રિયોને બહાર મોકલે છે, અને ઇન્દ્રિયો દ્વારા એ ભોગ લઈ આવે અને અને પોતે સુખી થાય, એટલે અહંકાર પુષ્ટ થાય. આ મન એટલું બધું પ્રબળ છે કે બુદ્ધિના નિર્ણયોને પણ એ ફેરવી નાખે. બુદ્ધિએ નિર્ણય કર્યો હોય રાત્રે સૂતી વખતે કે સવારના 5 વાગે ઉઠવું છે અને નિત્ય કર્મથી પરવારી અને અડધો કલાક જપ કરવા છે, આ બધા ઉઠી જાય તે પહેલા 5 વાગે ઉઠવું છે નક્કી કર્યું હોય, એલાર્મ મૂક્યું હોય, એલાર્મ વાગે, આપણે જાગી જઈએ અને મન એમ કે ના ઊંઘી જાને, કાલથી કરીશ, એટલે ઊંઘી જાય. બુદ્ધિના નિર્ણયને મને ફેરવી કાઢ્યો, કારણ કે એ મનને પેલા નિદ્રા અવસ્થામાં અત્યંત સુખ પ્રાપ્ત થાય છે. એ સુખ છોડીને એને જવું નથી. એક મહાત્મા એ હસતા હસતા બહુ સરસ કહેલું. એમણે કહેલું કે માણસને સૌથી વહાલામાં વહાલું શું છે? તો કે છે પથારી. આનંદથી પથારીમાં પડી રહેવાનું કોને નથી ગમતું? સૌથી વહાલામાં વહાલી પથારી છે એમ કે. એટલે પથારી છે છોડી શકે સવાર 4 વાગે, એ ઉત્તમમાં ઉત્તમ તપ છે, કારણ કે અતિ પ્રિય વસ્તુને છોડી છે તમે, એ તપ છે. બરાબર. એટલે આગળ જોઈએ હવે કે નીચે એનું પ્રોસ છે, એનું અર્થ છે આત્માનમ રથિનમ વિદ્ધિ, શરીરમ તું રથમ એવ વિદ્ધિ, બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ, મનઃ ચ પ્રગ્રહમ એવ વિદ્ધિ. વિદ્ધિ એટલે જાણ. આ શરીરને તું રથ જાણ, જીવને તું રથી જાણ, બુદ્ધિને સારથી જાણ, અને મનને લગામ અથવા રાશ છે એવું તું જાણ. કારણ કે આ અજ્ઞાની જીવ છે
એ અજ્ઞાની જીવ સંસારમાં જ રચ્યો પચ્યો છે. શરીર સાથે તાદાત્મ્ય સાધી અને શરીર ઇન્દ્રિયો દ્વારા એ ભોગ પ્રાપ્ત કરી અને એ ભોગ દ્વારા જે આનંદ પ્રાપ્ત થાય, જે સુખ પ્રાપ્ત થાય, એ સુખ એને જ એ અંતિમ માને છે. આનાથી તો બીજું શું સુખ હોય? એમ કે જ્યારે કેટલાક લોકો આ વ્યવહારમાં સુખી હોય, પૂરતું ધન કમાયા હોય, સંતાન પ્રાપ્તિ કરી હોય, સંતાનો યોગ્ય જગ્યાએ ગોઠવાયા હોય, પૌત્ર પૌત્રી પણ હોય, અને બીજી કોઈ સામાજિક અગવડ એમને કઈ છે નહીં, અનુભવાતી નથી, કોઈ મોટો પ્રશ્ન નથી, શરીર સારું છે, એટલે એ જાણે કે હું તો બહુ સુખી છું, કોઈ પ્રકારની તકલીફ નથી. આપણે પોતાનું ઘર છે, પોતાનું વાહન છે, બાળકો યોગ્ય જગ્યાએ નોકરી કરે છે કે ધંધો કરે છે, અને એમના બાળકો પણ બહુ જ સરસ છે, ભણે છે, કોઈ પ્રકારનું દુઃખ નથી. તો આ સાંસારિક સુખને જ એ સુખ માને છે. પણ આ સાંસારિક સુખ તો હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે પેલી પથારીમાં જે સુખ અનુભવાય છે એ અત્યંત પ્રિય હોય છે, અને એટલે પથારી છોડવાનું મન થતું નથી. એમ આ વ્યવહારમાં જે સુખ અનુભવાય છે એ અનુભવાતા સુખને છોડી અને કોઈ સાધના કરવાની ઈચ્છા થતી જ નથી વ્યક્તિને. હવે આમાંથી કંઈક હું બીજું કરવું એવું એને થતું નથી, કારણ કે સુખમાં એ આનંદ કરે છે. પણ આ સુખ એક દિવસ જતું રહેશે એનું એને હજુ ભાન નથી. એ જે નિમિત્તથી સુખ આવ્યું છે, ધનથી સુખ આવ્યું છે, એ ધન તો લક્ષ્મી તો ચંચળ છે, જતી રહે કદાચ, અને જતી રહે તો મને આ સુખ કેવી રીતે પ્રાપ્ત થઈ શકશે એનો એને વિચાર આવતો નથી. એવી જ રીતે બધા જ બાળકો યોગ્ય રીતે ગોઠવાયેલા છે, પણ એ પુત્રની નોકરી ક્યારે જતી રહેશે કદાચ, અથવા ધંધામાં મોટી ખોટ આવશે, અને ત્યારે એ દીકરો, એનું પરિવાર અને આપણે બધા અત્યંત દુઃખમાં, ડિપ્રેશનમાં જતા રહીશું એવું એને એ કદી વિચારતો નથી. એટલે સુખ હોય છે ત્યારે એ સુખ અનિત્ય છે એવું વિચારવા કોઈ તૈયાર હોતું જ નથી. એ વિચાર માત્ર શાસ્ત્ર નો સંપર્ક કરે ત્યારે શાસ્ત્ર એને એના તરફ એક આંખ ખોલે છે, એક નવી દ્રષ્ટિ આપે છે, અને એ દ્રષ્ટિ છે વિવેકની. એ વિવેક દ્વારા પોતે વિચાર કરે છે કે આ વિષય જે છે એ અનિત્ય છે, અને અનિત્ય વિષય અનિત્ય સુખ જ આપે, માટે એ અનિત્ય ઉપર કેટલો વિશ્વાસ રાખવો? જેમ કે આપણે આપણા પગ ઉપર બરાબર ચાલી ના શકતા હોઈએ ત્યારે આપણે એક લાકડી લઈએ, પણ એ લાકડી મજબૂત છે કે નહીં એની બરાબર પરીક્ષા થવી જોઈએ, નહીં તો એ લાકડી જ આપણને પાડી નાખે.
એવું બને ને? તો એ જેનો સપોર્ટ લીધો છે આપણે, સ્વસ્થ સીધા ઊભા રહેવા માટે જે લાકડીનો સપોર્ટ લીધો, એ લાકડી જ તૂટી જાય એવી હોય તો પછી તમે એના સપોર્ટ ઉપર પોતાનું બધું વજન મૂકી દઈ શકો નહીં. એમ આ નિત્ય અને અનિત્યની ઓળખ આપનાર આ શાસ્ત્ર છે. અને એટલે કે છે કે આત્મા એકમ નિત્યમ તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ. આત્મા એક જ નિત્ય છે અને તદ વ્યતિરિક્તમ એનાથી બીજું બધું જ અનિત્ય છે. હવે એ અનિત્ય ઉપર કેટલો વિશ્વાસ રાખવો એ દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય. અને એટલે એ નક્કી કરવાની તૈયારી બધાની હોતી નથી. માટે વિવેક નામનું જે એક શસ્ત્ર છે, વિવેક નામનું એક જે સદ્ગુણ છે, એ સદ્ગુણ એ આ બુદ્ધિમાં હોય. એ બુદ્ધિ યોગ્ય જગ્યાએ લઈ જાય. બાકી અવિવેકી બુદ્ધિ એને યોગ્ય રસ્તો ખબર જ નથી, તો એ તમને કેવી રીતે યોગ્ય જગ્યા પર લઈ જઈ શકે કે જ્યાં નિત્ય સુખ છે એ લઈ ના જઈ શકે. એટલે બુદ્ધિ એ સારથી એ સૌથી અગત્યનો એવો એક અંગ છે આપણા રથમાં. ગઈકાલે જ મેં કહ્યું હતું કે સારથીને જ્ઞાન હોવું જોઈએ. તમને કદાચ ખબર હશે કે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે સહદેવ અને નકુલના મામા માદ્રીના ભાઈ શલ્ય એ આવતા હતા એમના રાજ્યમાંથી પોતાની સેના લઈ અને આવતા હતા હસ્તિનાપુર બાજુ કુરુક્ષેત્રમાં. અને દુર્યોધન બહુ હોશિયાર નીકળ્યો. દુર્યોધને એમના રસ્તામાં ઠેકાણે ઠેકાણે એક કેમ્પ બનાયા, રેસ્ટિંગ પ્લેસીસ, અને ત્યાં આગળ આરામની કરવાની જગ્યા, જમવાની વગેરેની બધી વ્યવસ્થા બધું જ કર્યું. શલ્ય અત્યંત પ્રસન્ન થઈ ગયા. 1, 2, 3, 4 દિવસો ક્યાંક રસ્તામાં રોકાવું પડે એ બધી જગ્યાઓએ સારા સારા રેસ્ટિંગ પ્લેસ બનાયા, સારી જ ભોજનની વ્યવસ્થા કરી, બધું એને કરી દીધું. જ્યારે પહોંચ્યા કુરુક્ષેત્ર ત્યારે બોર્ડર ઉપર દુર્યોધન હાજર હતો અને એને કહ્યું કે મામા કેમ છે, વ્યવસ્થા બધી બરાબર હતી ને, કઈ તકલીફ તો નથી પડી? એટલે એમને એમ થયું કે અરે વ્યવસ્થા બધી તે કરેલી? તો કે હા, આપ આવવાના હતા એટલે વ્યવસ્થા મેં કરી હતી બધી. હવે જેનું નમક ખાધું છે, જેનું અન્ન ભક્ષણ કર્યું છે, એને વફાદાર રહેવું પડે એવી નીતિ છે. અને શલ્ય એમણે અને કૌરવ પક્ષમાં રહેવું પડ્યું. પાંડવોને એની ખબર પડી એટલે પાંડવો એમને મળવા ગયા. પેલા બિચારા મામાએ બહુ દુઃખ વ્યક્ત કર્યું કે હું તો તમારા માટે આવતો હતો, પણ આ દુર્યોધને આવું કર્યું અને મને ખબર ના પડી, અને હવે તો મેં એનું અન્ન ખાધું છે એટલે મારે ત્યાં જવું પડશે. તો એમને કૃષ્ણ ભગવાને એક સુઝાવ આપ્યો. એ કે છે તમે એવું કરો, તમે ભલે ત્યાં સામેના પક્ષથી લડો, પણ તમે કર્ણના સારથી બનવાનું પસંદ કરજો. કર્ણના સારથી બનજો તમે.
એટલે એમણે જઈ અને કહ્યું કે મારે તો કર્ણ જેવો મહારથી છે, એને સારથી બનવું છે, કારણ કે સારથીની ભૂમિકા પણ નજીવી નથી, એટલે એના સારથી. હવે કર્ણ જેવો જે બહાદુર હતો લડવૈયો, એને શલ્ય એના સારથી બન્યા. અને પછી એ સારથી એ ખરેખર તો જે યોદ્ધા હોય એ યોદ્ધાનું મનોબળ વધારવાનું હોય, એને એના ખૂબ વખાણ કરવાના હોય, એને પ્રોત્સાહન આપવાનું હોય લડવા માટે. એના બદલે શલ્ય એ ઊંધું કર્યું. એ સામેવાળાના વખાણ કરે કે અરે કેટલું જોરદાર તીર આવે છે, તું નહીં બચવાનો આનાથી, અને બચી જાય. એટલે એ કર્ણનું મનોબળ એમણે સતત નીચું પાડ્યા કર્યું, નિર્બળ બનાયા કર્યું. અને કર્ણની પ્રશંસા ના કરી, કર્ણને એની ભૂલો બતાવ્યા કરી કે આ તેમાં હમણાં છે ને તે જે તીર માર્યું તે આ ખોટું કર્યું, અને આવી રીતે ના મરાય, આમ થાય. એને એની આવડત ઉપર શંકા થવા માંડી. એટલે કર્ણ બહુ અંદર અંદર ગુંગળાતો હતો કે આ કેવા છે સારથી, એ મારી પ્રશંસા નથી કરતા, મારી ભૂલો બતાવે છે. એ મારું મનોબળ વધારતા નથી, મારું મનોબળ ઘટાડે છે, ઉત્સાહ ઘટાડે છે. અને પ્રતિપક્ષનો આની પ્રશંસા કરે છે. એટલે એ શલ્ય, અને શલ્યના કારણે જે કર્ણ છે એની શક્તિ જાણે કે સાવ ઓછી થઈ ગયેલી. સારથીનું એક કામ છે. અને કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તું આ હું કહું છું એ સાંભળ, એને સમજ, યુદ્ધ ચ પણ યુદ્ધ પણ કર, કારણ કે યુદ્ધ તારું કર્તવ્ય કર્મ છે, એ તારે કરવું જ જોઈએ. એટલે સારથી છે એનું બહુ મહાન રોલ છે આપણા જીવનના યુદ્ધમાં. અને એ જીવનના યુદ્ધમાં આ બુદ્ધિ છે એ સારથી છે. તો એ અહીંયા કહ્યું કે જે શ્રેય અને પ્રેયનો વિવેક કરી અને શ્રેયના માર્ગે જીવને લઈ જવા માટે જે કંઈ કરવું પડે એ કરવા માટે ઉત્સાહિત કરે, પ્રેરિત કરે. એને લાલ બત્તી બતાવે, એને લીલી બત્તી પણ બતાવે. આ રસ્તે જવાય, આ રસ્તે ના જવાય, એવું બુદ્ધિ એ જીવને કે આ સુખ જે તું સમજે છે કે એ સુખ છે, એ ખરેખર સુખ નથી. એ સુખનો આભાસ છે, ભ્રાંતિ છે. અને એ સુખ, આ સુખના સાધનો તો તને પરતંત્ર બનાવનાર છે, એના વગર ચાલશે નહીં પછી તારે. અને એ નહીં હોય ત્યારે તું દુઃખી થઈ જઈશ. એવું બધું જે કે એ શ્રેયનો માર્ગ છે. અને જે ઇન્દ્રિયો મન આનંદના સાધનોમાં રમમાણ થઈ જાય, એને જ એમાં જ પ્રોત્સાહિત કરે એવી જે બુદ્ધિ છે એ પ્રેયના માર્ગે લઈ જાય. જેમ કે ઓફિસર છે અને એને તક મળી તો લાંચ લેતા અટકાવે, એ બુદ્ધિ શ્રેય માર્ગી છે. અને લાંચ લેવાના લોભમાં એને પ્રોત્સાહિત કરે, આવો ચાન્સ હમણાં જ મળ્યો છે, આ પદ 2 વર્ષ રહેવાનું છે, આ જગ્યાએ કલેક્ટર પદ 2 વર્ષ મને અહીંયા પોસ્ટિંગ છે, અહીંયા કમાવા એવી વ્યવસ્થા લાગે છે, તો એ કમાઈ લો, એવું કહેનાર બુદ્ધિ છે એ પ્રેય માર્ગી બુદ્ધિ છે. એટલે શ્રેય અને પ્રેય એ બેની સમજ આ બુદ્ધિને હોવી જોઈએ, તો જ જીવ શ્રેય માર્ગે જઈ શકે
અને આત્યંતિક કલ્યાણ રૂપી મોક્ષને પ્રાપ્ત કરી શકે. અને જો એવું ના હોય તો એ પ્રેય માર્ગે જાય. આ દુન્યવી લાભો ઘણા બધા મળે, પણ એ દુન્યવી લાભો તો એમાં આપણને રસ્તો ભૂલાવી દેનાર છે, આંધળા બનાવી દે. એમાં તો સુખમાં આંધળા બની જવાય. સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ. એટલે સુખ છે એને એમાં તો પછી બીજું કોઈ વિવેક બુદ્ધિ રહેતી નથી. એવું જે બુદ્ધિ છે તે સારથી છે. આગળ જોઈએ હવે ભાષ્ય. તત્ર તત્ર એટલે અત્યારે જે આત્મ વિષયક વાત કરી રહ્યા છે આપણે એ વિષયમાં જે સેતુની વાત આપણે કરી રહ્યા છે તે સેતુમાં, બરાબર? કારણ કે વાત અત્યારે કોની થઈ રહી છે? સેતુની. અને એ સેતુ શું કરે? મોક્ષ માર્ગે, મુક્તિના માર્ગે લઈ જવા માટે, સંસાર સાગરને પાર કરવા માટે જે મદદ કરે એ સેતુ, એનામાં તત્ર તમ, તમ એટલે કોણ? આત્માનમ. આત્મા એટલે અહીંયા જીવ. એ કોણ છે જીવ? તો કે છે ઋતપમ. ઋત એટલે કર્મફળ. આગળ જોયો છે શબ્દ. ઋત એટલે કર્મફળ, કારણ કે કર્મફળ સત્ય છે. ઋત એટલે સત્ય, અને કર્મફળ સત્ય છે. કેમ સત્ય છે? કારણ કે કર્મ થાય તો કર્મફળ ઉત્પન્ન થાય જ, એમાં કોઈ શંકા નથી. અને એ કર્મફળ ભોગવવું જ પડે જીવે, એમાં પણ કોઈ શંકા નથી, કારણ કે કર્મનો સિદ્ધાંત છે ભગવાનનો. એટલે ઋતમ એટલે સત્યમ, અને સત્યમ એટલે કર્મ અને કર્મફળ, કર્મફળના પરિણામે ભોગવાતા પાપ અને પુણ્ય, એ બધું જ સત્ય છે. એટલે ઋતપમ એ કોણ છે? તો કે છે સંસારીણમ. એ સંસારી છે. સંસારી છે એટલે કેવો છે? હું અને મારું, હું અને મારું ઘર, મારી પત્ની, મારા પતિ, મારા બાળકો, મારું ધન, મારી સંપત્તિ, મારી ડિગ્રી, મારી પોઝિશન, મારું પદવી, મારું યશ, આ બધું સંસારીના લક્ષણો છે. અને સાથે સાથે શોક, લોભ, મોહ પણ સંસારીના લક્ષણ છે. વારે વારે દુઃખી થઈ જવું, લોભમાં અટવાઈ જવું, મોહમાં અટવાઈ જવું, એ પણ સંસારીના લક્ષણ છે. એટલે એ સંસારી એ કોણ છે? તો કે છે રથિનમ. રથિનમ એટલે રથ સ્વામીનમ. એ રથનો સ્વામી છે. કોણ? આત્માનમ. એ જીવ જે છે એ રથનો સ્વામી છે, માલિક છે, રથનો માલિક. આ શરીરમાં આ હું છું એ આ શરીરના પ્રારબ્ધ સુધી, એટલે કે જે 70, 80, 90 વર્ષનું પ્રારબ્ધ હોય, એ 90 વર્ષ સુધી આ શરીર અને એની ઇન્દ્રિયો વગેરેનો માલિક કોણ છે? હું છું. બરાબર? ત્યાં અહંકાર છે. આ હું એ અહંકાર. એ રથ સ્વામીનમ વિદ્ધિ, વિદ્ધિ જાનીહી. એને તું જાણ કે આ જે જીવ છે એ જ રથી છે. શરીરમ રથમ એવ. અને આ શરીર છે એ રથ છે. શરીર એટલે આ બાહ્ય ઢાંચો, આ જે પંચ મહાભૂતના પંચીકરણ દ્વારા બનેલું જે આ સ્થૂળ શરીર છે તે એ શું છે? એ રથ છે. અને રથ બદ્ધ હય,
અને રથને હંમેશા ઘોડા જોડવાના હોય, એટલે રથને બાંધેલા હય એટલે ઘોડાઓ, હય સ્થાનીય એટલે ઘોડાના સ્થાને કોને મૂકવાના? ઇન્દ્રિયૈહિ, ઇન્દ્રિય. એ ઇન્દ્રિય શું કરે છે? જેવી રીતે ઘોડાઓ રથને ખેંચે છે એવી રીતે આ ઇન્દ્રિયો પણ આ જીવને ભોગોમાં ખેંચી જાય છે. બરાબર ને? આપણે કંઈક જોયું, કોઈક સરસ કપડું જોયું, કે કોઈક સરસ બૂટ જોયા, કોઈક સરસ સૌંદર્ય પ્રસાધન ટીવી ઉપર જોયું, અને જે જોયું એને વારંવાર આપણે યાદ કરીએ. એ કેવી રીતે થાય? તો એ કે છે કે ભગવદ ગીતા કે છે કે ભગવદ ગીતા નો શ્લોક વારંવાર એક વિષયનું જે સંપર્ક થાય એનાથી શું ઊભું થાય છે? કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात् स्मृति विभ्रमः, स्मृति भ्रमात् बुद्धिनाशः, बुद्धिनाशात् प्रणश्यति. બરાબર? હા, કામના ઊભી થાય. જોયું એટલે પછી કામના ઊભી થાય. કામના એટલે ઈચ્છા, એ હું પ્રાપ્ત કરું. કામાત ક્રોધો વિજાયતે, એ ઈચ્છા પૂરી ના થાય તો ક્રોધ થાય. ક્રોધાત ભવતિ सम्मोह, ક્રોધને કારણે પછી બુદ્ધિ યોગ્ય નિર્ણય લેવા માટે શક્તિમાન ના રહે, એને કહેવાય મોહ. બરાબર? તો બુદ્ધિને મોહ થાય. પછી કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात् સ્મૃતિ વિભ્રમઃ. અચ્છા, સમોહ થાય એટલે સ્મૃતિ જતી રહે. સ્મૃતિ એટલે હું કોણ છું એ જતું રહે. હું તો સચ્ચિદાનંદ પરમાત્મા છું, પણ ક્રોધને કારણે બુદ્ધિ અયોગ્ય વસ્તુ અયોગ્ય જગ્યાએ જુએ છે. જેમ અર્જુનને મોહ થયો તો યોદ્ધાઓને બદલે એને દેખાયા દાદા અને ગુરુ. એ લોકો અધર્મની સામે યુદ્ધ કરવા તૈયાર થયેલા, અને મોહના પાશમાં અર્જુન બબડાટ કરે છે. એમ કે છે કે નાના આ બધા વડીલોને મારવા, આ નાના છોકરાઓને મારવા એ તો પાપ છે, અધર્મ છે. જ્યાં ધર્મ છે ત્યાં એને અધર્મ દેખાય છે, ત્યાં અધર્મ છે અને ત્યાં એને ધર્મ દેખાય છે. આપણે પણ એવું જ થાય છે. જ્યાં દુઃખ છે, જ્યાં પરતંત્રતા છે, ત્યાં સુખ દેખાય છે, અને જ્યાં સુખ છે ત્યાં દુઃખ દેખાય છે. એટલે આ મોહ છે એ સ્મૃતિ ભ્રંશ કરે. હું કોણ છું એ ભૂલાઈ દે, અને એ ભૂલાઈ દે એટલે પછી શું છે? પ્રણશ્યતિ, એનાથી નાશ થાય. કેમ નાશ? કેવી રીતે થાય? નાશ એવી રીતે થાય કે આ જે જીવ જે આ શરીરમાં રહીને યોગ્ય વ્યવહાર કરીને જે મુક્ત થવા માટે શક્તિમાન હતો, એ મુક્ત થવાની એની શક્તિ જતી રહે છે, અને સંસારમાં બંધનમાં ને બંધનમાં જ રહ્યા કરે છે.
એ નાશ જ છે. એટલે કે સંસાર ચક્રમાં એને ફરવું પડે છે. આમ શું થયું? તો એ કે છે કે હય સ્થાનીય ઇન્દ્રિય આકૃષ્યમાણત્વાત શરીરસ્ય, શરીરને એ ખેંચે છે. ક્યાં ખેંચે છે? ભોગમાં ખેંચી જાય છે. ઇન્દ્રિયો શરીરને ભોગમાં, એટલે કે આ રથીને ભોગમાં ખેંચી જાય છે. બુદ્ધિ તું અને બુદ્ધિ અધ્યવસાય લક્ષણામ. અધ્યવસાય એટલે નિર્ણય, નિશ્ચય. અધ્યવસ એટલે નિર્ણય કરવો, અને અધ્યવસાય લક્ષણામ, બુદ્ધિ જે નિર્ણયાત્મક છે. બુદ્ધિનું લક્ષણ છે નિર્ણય કરવો. નિર્ણય કરવા માટે જે શક્તિમાન છે એવી બુદ્ધિ, એને સારથિમ વિદ્ધિ, એને તું સારથી જાણ. બુદ્ધિ નેતૃ પ્રધાનત્વાત શરીરસ્ય, શરીરમાં નેતા રૂપે બુદ્ધિ છે. ની એટલે દોરી જવું, ની એટલે દોરી જવું, અને નેતા એટલે જે દોરી જનાર છે તે. સામાન્ય વ્યવહારમાં પણ આપણે સરઘસ નીકળ્યું હોય તો એના નેતાની પાછળ પાછળ લોકો જાય ને, એમ આ નેતા છે. બુદ્ધિ કોણ છે? નેતા છે. એટલે નેતૃ પ્રધાનત્વાત, એ બુદ્ધિમાં લીડરશીપ છે. બધાને દોરી જવાનો ગુણ છે. કેવી રીતે છે? વિવેક પ્રધાન બુદ્ધિ હોય તો આખા રથને યોગ્ય રસ્તા પર લઈ જાય છે, અને જો અવિવેક પ્રધાન બુદ્ધિ હોય તો એ રથને સંસાર ચક્રમાં રાખવાની ના માર્ગ ઉપર દોરી જાય છે. એટલે કલ્યાણનો માર્ગ અને સંસારનો માર્ગ, એમ શ્રેય માર્ગ અને પ્રેય માર્ગ બે જુદા છે. વિવેકી બુદ્ધિ શ્રેય માર્ગ પર લઈ જવા માટે શક્તિમાન છે. અવિવેકી બુદ્ધિ એ સંસારમાં રાખવા માટે, સંસારમાં કાયમ ચક્રમાં ફર્યા કરવા માટે લઈ જનાર એવી બુદ્ધિ છે. તો નેતૃ પ્રધાનત્વાત, કારણ કે નેતા છે. સારથી નેતૃ પ્રધાન ઇવસ રથ, જેવી રીતે આ એક્ઝામ્પલ છે કે રથમાં જેવી રીતે સારથી જ્યાં રથને લઈ જાય ત્યાં રથ જાય, એ જ પ્રમાણે શરીરમાં બુદ્ધિ શરીરને, જીવને જ્યાં લઈ જાય ત્યાં એ જીવ જાય. સર્વમ હિ દેહગતમ કાર્યમ બુદ્ધિ કર્તવ્યમેવ પ્રાયેણ. આ શરીરથી થતા મોટા ભાગના બધા જ કામો બુદ્ધિ વડે થાય છે. એટલે બુદ્ધિ મુખ્ય છે. બુદ્ધિ મુખ્ય છે, અને એટલે જ એ જે મુખ્ય છે એમાં આપણે એને કેટેગરી પાડી. તેજસ્વી બુદ્ધિ પાડી, મધ્યમ બુદ્ધિ કહી, અને મન બુદ્ધિ કહી, મંદ બુદ્ધિ કહી. તો મંદ બુદ્ધિ છે એ વિવેકપૂર્વક વિચારી શકવા માટે સક્ષમ નથી. મધ્યમ બુદ્ધિ છે એ વિચાર કરવા માટે શક્તિમાન છે, જો એને યોગ્ય ગાઈડન્સ મળે તો. અને ઉત્તમ બુદ્ધિ છે એ પોતે પોતાના જ વિચારથી યોગ્ય દિશા શોધી કાઢે, અને તે રીતે જગ્યાએ કેવી રીતે જવું, એનું માર્ગદર્શન મેળવવા માટે મારે ક્યાં જવું, એવું બધું બુદ્ધિ નક્કી કરે. એટલે કે અહીંયા આપણા શહેરમાં યોગના ક્લાસ પણ ચાલતા હોય, શારીરિક શક્તિ વધે એવી જે શારીરિક પ્રવૃત્તિઓ કરવા માટેના પણ ક્લાસ ચાલતા હોય.
રેસીપી, જુદા જુદા વ્યંજનો બનાવવા માટેના ક્લાસ પણ ચાલતા હોય. પછી ગૃહ ઉદ્યોગ, જુદી જુદી વેસ્ટમાંથી બેસ્ટ એવું તેવું કરવા માટેની જે એક જેને ક્રિએટિવ બુદ્ધિ કહેવાય એવા પણ ક્લાસ ચાલતા હોય. અને એ ક્રિએટિવ બુદ્ધિ વડે કંઈક એમાંથી પ્રાપ્ત થઈ શકશે, કમાઈ શકાશે, એનો વ્યવસાય થઈ શકશે એવું બતાવનાર જેને પેલા શું કે છે એને પ્રોફેશનલ ટ્રેનર્સ, એ પ્રોફેશનલ ટ્રેનર્સ પણ હોય, બરાબર, એવા પણ હોય છે. બધી પ્રકારની, એટલે કે અભ્યુદય, આ જગતમાં લૌકિક વિકાસ કેવી રીતે કરવો, શરીરનો, મનનો અને ધન વગેરેનો વધારે એમાં વૃદ્ધિ કેવી રીતે કરવી, એ બધું જ શીખવાડવા માટેના ક્લાસીસ હોય છે. પણ આ મનને સંયમિત કેવી રીતે બનાવવું, આ મન અને બુદ્ધિ પાસે એવી રીતે કેવી રીતે કામ લેવું કે જેથી આ જીવન દરમિયાન જ મને કોઈક કલ્યાણનો માર્ગ મળી જાય, ધર્મનો માર્ગ મળી જાય અને હું ધર્મના રસ્તે આગળ વધું, એવું કહેનાર હવે કોઈ બહુ લોકો હોતા નથી. બુદ્ધિ એને શોધી કાઢે અને જે જગ્યાએ આ મનના વ્યવહાર માટેનું માર્ગદર્શન મળતું હોય ત્યાં એ જાય. એટલે કે કોઈ ધાર્મિક નેતા હોય, સંત હોય, એની પાસે જાય, કોઈ આધ્યાત્મિક સંત હોય એની પાસે જાય. વેદમાં શું કહ્યું છે, કારણ કે સૌથી પૌરાણિક એવું શાસ્ત્ર આપણી પાસે વેદ જ છે. એ વેદ સંસ્કૃતમાં છે, મને નથી સમજાતું તો મને કોણ સમજાવે, એવું બધું કોણ સમજાવે છે મારા આજુબાજુમાં, એવું તેવું વિચારી અને એ લોકો જતા હોય છે. બહુ જૂના જમાનામાં જ્યારે બહુ બધા જુદી જુદી જગ્યાએ પ્રવચનો, આધ્યાત્મિક પ્રવચનો નહોતા થતા, ત્યારે મુંબઈમાં જે 2-3 જગ્યાઓએ થતા હતા, પ્રેમપુરી આશ્રમ વગેરે બહુ જૂના છે, તો લોકો પોતાના ઘેરથી બસ પકડી અને કોઈક મોટા સ્ટેશન જવાનું, ત્યાંથી પેલી લોકલ ટ્રેન પકડી અને પાછું એક અંધેરી કે વિલાપાર્લે આવવાનું, વિલેપાર્લેથી બહાર નીકળીને રિક્ષા પકડી અને પ્રેમપુરી આશ્રમમાં જવાનું. એ ત્રણ વસ્તુ બદલીને પણ લોકો પ્રવચન સાંભળવા જતા હતા. એટલે કે 7 વાગે પ્રવચન હોય તો એ માણસે ઘરેથી 5:30 નીકળવું પડે અને 5:30 નીકળવા માટે 4:30 ઉઠવું પડે. તો 4:30 ઉઠી 5:30 થી તૈયાર થઈ બસ પકડે, ટ્રેન પકડે, રિક્ષા પકડે વગેરે કરી અને પ્રેમપુરી આશ્રમમાં 7 વાગે પહોંચી જાય અને 7 થી 8 પ્રવચન હોય ત્યાં એ એટેન્ડ કરે. તો આવા કેટલા લોકો હતા કે જેણે શોધી કાઢ્યું હોય કે આ મુંબઈમાં આવી જે જ્ઞાન છે એ ક્યાં મળે છે અને ત્યાં જાય. તો એ બુદ્ધિ છે, એ બુદ્ધિનો નિર્ણય છે. કેવો નિર્ણય છે? શ્રેય માર્ગ ઉપર પ્રગતિ કરવા માટે બુદ્ધિ પ્રવૃત્ત થાય, એ એની ખરેખર લાક્ષણિકતા છે, એ જ એનો સ્વભાવ છે, એનું કાર્ય છે. એટલા માટે કહ્યું કે આ દેહગતમ સર્વમ કાર્યમ હિ બુદ્ધિમ કર્તવ્યમેવ પ્રાયેણા. આ હું ને ક્યાં લઈ જવું એના બધા જ કાર્યો મોટા ભાગે બુદ્ધિ દ્વારા થતા હોય છે. મનઃ સંકલ્પ વિકલ્પાદિ લક્ષણમ. અને મન કેવું છે તો કે છે સંકલ્પ અને વિકલ્પ કરવાનું એ લક્ષણ એ મનનું છે. સંકલ્પ વિકલ્પ કરવા એટલે આમ કરું કે ના કરું, જવું કે ના જવું, લાવવું કે ના લાવવું, ખરીદવું કે ના ખરીદવું, દાન કરવું કે ના કરવું, એવા બધા જે નિર્ણય કરવાના
એવા બધા જે સંકલ્પ વિકલ્પ છે એ બુદ્ધિના છે. અને એટલે એ કોણ છે તો કે છે પ્રગ્રહમ. મન એ પ્રગ્રહ છે. રસનામ વિદ્ધિ. રસન એટલે રાશ, રેઇન્સ, જે પેલા ઘોડાઓના નાકમાંથી બાંધેલા હોય છે એ દોરડા કે જે ખેંચે છે. પેલો જે સારથી હોય એ ખેંચે, ખેંચે એટલે ઊભું લઈ જાય. તો એવી રીતે આ જે ઇન્દ્રિયો જતી હોય વિષયોમાં એને ખેંચી રાખે, અને ના માને તો એને લગામ પણ બતાવે. તો આ લગામ અને રસ એ બંને આ મનના કામ છે. મને એ કરવાનું છે. અને એટલે એને તું રસના, એને તું મનને, આ ઇન્દ્રિયોને રોકી રાખનાર અથવા છૂટ આપનાર, બંને બંને કામ એક જ મન જ કરે. છૂટો દોર આપી દીધો તો છૂટો દોર આપી દીધો એનો અર્થ કે પછી મનને જે ગમે, જેમાં આનંદ આવે તે કરે. છૂટો દોર ના આપ્યો, એને પકડી રાખ્યું, તો એ જે જગ્યાએ લઈ જવું હોય એ જગ્યાએ રથને એ લઈ જઈ શકે. એમ મન જ છૂટો દોર પણ આપે છે અને પકડી પણ રાખે છે. અને એટલા જ માટે શાસ્ત્રએ કહેવું પડ્યું, 2 વાક્યો છે શાસ્ત્રમાં, કે મનસા એવ ઇદમ આપતવ્યમ. આ જે તત્વ છે, આ જે બ્રહ્મ છે, એ પ્રાપ્ત કરવા માટેનું મુખ્ય સાધન કયું છે કે મનસા એવ, મનથી જ. કારણ કે મન બુદ્ધિને ત્યાં સુધી લઈ જાય, દોરી જાય તો બુદ્ધિ નિર્ણય કરે. પણ મન બુદ્ધિને ત્યાં સુધી પહોંચાડે જ નહીં તો એ નિર્ણય કેવી રીતે કરવા? એટલે મનસા એવ ઇદમ આપતવ્યમ. પણ બીજું ઉપનિષદ કે છે મનસા ન મનુતે. આ જે તત્વ છે, આત્મ તત્વ, એનું ચિંતન મનથી થઈ શકે એમ નથી. એટલે ત્યાં મન કામ કરતું નથી, મનનો વિષય નથી. હા, મનનો વિષય નથી, વૃત્તિ ના બને મનની, પણ મન બીજી ઇન્દ્રિયોને સંયમિત કરી અને એક જગ્યાએ કેન્દ્રિત કરી અને બુદ્ધિને ત્યાં સુધી પહોંચાડવા માટેનું સાધન મન બની શકે. એટલે 2 પ્રકારના વાક્યો છે. અને એટલે અહીંયા રથને યોગ્ય જગ્યાએ લઈ જવો કે યોગ્ય જગ્યાએ જવા માટેની પ્રેરણા એને ના કરવી, એ બંને મનનું કામ છે. એટલા માટે મન એની પાસે પેલું ઘોડાને પકડી રાખવાના અને ઘોડાને છૂટા મૂકવાના, બંને એ જે સાધન છે એ મન પાસે છે. એટલા માટે મન અત્યંત અગત્યનું એવું સાધન છે. બુદ્ધિથી નિર્ણય થાય છે, નિર્ણય બુદ્ધિથી જ થાય છે. એટલે મોટામાં મોટું સૌથી સીધું સાધન બુદ્ધિ છે. પણ બુદ્ધિને ત્યાં સુધી જવા જ ના દે મન, તો મન શું કરે? એટલા માટે મન અત્યંત અગત્યનું છે. અને એટલે અહીંયા આગળના બધા 4 શ્લોકમાં કહેવાના છે કે કેવું મન જોઈએ, બરાબર? આ મન કેવું હોવું જોઈએ એવું એ કહેવાના છે. એટલા માટે આ બધું એની પૂર્વ ભૂમિકા મેં બાંધી કે મન એ સૌથી અગત્યનું એવું સાધન છે. મનસા હિ પ્રગૃહિતાની શ્રોત્રાદીની કરણાની. મનથી જ શ્રોત્ર વગેરે જે કરણ છે, સાધનો છે, એ પ્રવર્તમાન થાય છે. રસનયા ઇવ અશ્વાહા. જેવી રીતે રાસથી જ ઘોડાઓ પ્રવર્તમાન થાય. પેલા આપણે જોયું હશે કે પેલો જે ઘોડાવાન છે, જે સારથી છે, એ આમ કરીને સિગ્નલ કરે અને ઘોડો દોડવા માટે, પછી એને ખેંચે એટલે ઘોડો ઉભો રહી જાય. તો રસનયા ઇવ, રસનયા ઇવ એવ,
રસનાથી જ આ ઘોડાને છૂટા મૂકવા કે પકડી રાખવા એ થાય. એટલા માટે મન એ અગત્યનું સાધન છે. આગળ જોઈએ. ઇન્દ્રિયાણી હયાનાહુઃ વિષયાંતેષુ ગોચરાન આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તેત્યાહુર્મનીષિણઃ. ઇન્દ્રિયાણી હયાનાહુઃ વિષયાંસ્તેષુ ગોચરાન આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તેત્યાહુર્મનીષિણઃ. મનીષિણઃ આહુઃ. મનીષીઓ કહે છે. મનીષીઓ એટલે મનનશીલ વ્યક્તિઓ, વિવેકી વ્યક્તિઓ, વિચારશીલ વ્યક્તિઓ કહે છે કે આ જે રથ કલ્પના કરી છે એમાં ઇન્દ્રિયો છે એ હયાના, હયાન, હયાન એટલે હય એટલે ઘોડો અને હયાન એટલે ઘોડાઓ. હયાનાહા આહુઃ. ઇન્દ્રિયો એ ઉપાધિમાં જે ઇન્દ્રિયો ઘોડા છે. વિષયાસ્તેષુ ગોચરાન. અને એમને ચરવા માટેનો જે રસ્તો છે, જે ક્ષેત્ર છે એ કયું છે? તો એ કે છે વિષયા. એમણે વિષયમાં જવાનું હોય છે. એટલે કે જ્યાં જ્યાં વિષય દેખાય ત્યાં એ જાય, એ એનું કામ છે. ઇન્દ્રિયો હંમેશા ચરવા માટે છે. ઇન્દ્રિયો કર્તૃત્વ કરવા માટે છે, ભોક્તૃત્વ માટે છે. ઇન્દ્રિયો દ્વારા કર્મ થાય, ઇન્દ્રિયો દ્વારા ભોગ થાય. ઇન્દ્રિયો ના હોય તો કોઈ કર્મ પણ ના થાય, કોઈ ભોગ પણ ના થાય. એટલે ઇન્દ્રિયો જ કરતા ભોગતા ને માટે મુખ્ય સાધન છે. તો એ ઇન્દ્રિયોને જે ચરવાના ક્ષેત્ર છે એ કયા કયા છે? દાખલા તરીકે ચક્ષુરેન્દ્રિયનું ક્ષેત્ર છે દ્રશ્ય, શ્રોત્રેન્દ્રિયનું ક્ષેત્ર છે શબ્દ, રસનેન્દ્રિયનું ક્ષેત્ર છે સ્વાદ, ઘ્રાણેન્દ્રિયનું ક્ષેત્ર છે ગંધ અને ત્વગેન્દ્રિયનું ક્ષેત્ર છે સ્પર્શ. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ લોકોના ગોચર છે. એટલે કે ત્યાં ત્યાં જાય. એ રસ્તા પર ચાલવું. અને ગઈકાલે એટલા જ માટે મેં કહ્યું હતું કે ઇન્દ્રિયને પોતાના વિષયમાં હંમેશા રસ હોય છે, ત્યાં જ એને આનંદ આવે છે. ચક્ષુરેન્દ્રિયને સુંદર દ્રશ્ય દેખાય તો આનંદ આવે છે. ટીવી ઉપર પણ જ્યારે હિમાલયના શિખરોના દર્શન કરવાના થાય અને સરસ બરફ દેખાતો હોય, વાદળો દેખાતા હોય, પર્વતો દેખાતા હોય તો આનંદ આવી જાય છે. કોને આનંદ આવે છે? ચક્ષુરેન્દ્રિયને. ચક્ષુરેન્દ્રિય દ્વારા મન આનંદિત થાય છે. પણ ચક્ષુરેન્દ્રિયને સુંદર દ્રશ્યો જોવાનું ગમતું હોય છે. એટલે દ્રશ્ય એ એનું ગોચર છે, ત્યાં એને એ જતી રહે છે. કોઈ પણ જ્યાં પણ જઈએ, સુંદર વસ્તુ દેખાય ત્યાં નજર પહેલી જાય જ છે. અને એટલા માટે એ વસ્તુને આકર્ષક કેવી રીતે બનાવવી, એટલા માટે એનું આખું ક્ષેત્ર છે એ છે પેકેજિંગ. સુંદર પેકેટ હોય એટલે એના ઉપર આપણી નજર વહેલી જાય. તો એ ગોચર છે. અને વિષયો છે, વિષય શબ્દ જ છે વિષિનોતિ બધ્નાતિ ઇતિ વિષય. જે બાંધે એને વિષય કહેવાય. બધા જ દ્રશ્યો બાંધતા હોતા નથી, પણ કેટલાક દ્રશ્યો બાંધી દે છે. જેમ કે રસ્તા પર જતા અથવા આપણે ક્લાસમાં ભણતા બધા જ જે છોકરા છોકરીઓ છે એ બધાને આપણે જોઈએ છે, પણ એ બાંધનાર નથી. પણ એમાંથી એક ગમી ગયું તો કાયમ પછી એ જ યાદ આયા કરે.
અને એ બાંધે છે. 50 જણનો જે 50 વિદ્યાર્થીઓનો ક્લાસ છે, એ 50 વિદ્યાર્થીઓનું જે દર્શન આપણને થાય છે એ બાંધનાર નથી, પણ 50 માંથી એક ગમી ગયું, રાગ થયો એના માટે, તો એ રાગ બાંધનાર છે. એવી રીતે દ્વેષ થયો, કોઈક એક છોકરા કે છોકરી સાથે આપણે ઝઘડો થઈ ગયો અને એના માટે દ્વેષ થયો, તો એ હંમેશા મનમાં રહે, ક્યાં કેવી રીતે એનો બદલો લઉં, કેવી રીતે એનો બદલો લઉં, કેવી રીતે એનો બદલો લઉં, તો એ બાંધનાર છે. એટલે રાગ અને દ્વેષ એ બાંધનાર છે, એ પદાર્થોને વિષય બનાવનાર છે, અને જે બાંધે છે એને વિષય કહેવાય છે. તો પદાર્થો સામે આપણે કોઈ વિરોધ નથી, જગત સામે આપણે કોઈ વિરોધ નથી, પણ કોની સાથે આપણે વિરોધ છે? રાગ અને દ્વેષ થાય એવા પદાર્થો આપણને બાંધે છે, માટે એની સામે આપણને વિરોધ છે. બરાબર? એટલા માટે અહીંયા કહ્યું વિષયા તેષુ ગોચરાન. અને આ ભોગતા કોણ છે? તો એ કે છે, કારણ કે વિષયો લઈ આવે છે, અને ઇન્દ્રિયો વિષયો લઈ આવે, અને પછી ભોગતા કોણ છે? તો મનને આપે, મન અહંકારને આપે, અને અહંકાર જે જીવ છે એ જીવ આનંદિત થાય છે, જીવ એમાં રમમાણ થાય છે, એને આનંદ આવે છે. એટલે કે છે આત્મ ઇન્દ્રિય મનોયુક્તમ. આત્મા એ ભોગતા છે, જીવ એ ભોગતા છે. કયો જીવ? જીવ એટલે જ અજ્ઞાની જીવ, એ ભોગતા છે. અને ભોગતા કેવી રીતે ભોગતા બને છે? ઇન્દ્રિય મનોયુક્તમ. ઇન્દ્રિય અને મનથી જોડાયેલો એવો આ જે અહંકાર છે, એ અહંકાર એ ભોગતા છે. તો આ પ્રમાણે કલ્પના કરવાની છે કે આ ઇન્દ્રિયો વગેરે જે વિષયોને લાવે છે. એટલા માટે મેં કાલે કહ્યું હતું કે પેલા ઘોડાઓ યોગ્ય રસ્તા પર ચાલે, આમ તેમ જોયા વગર, આકર્ષાયા વગર ગતિ પકડે મુખ્ય રસ્તા પર, એટલા માટે એના આંખને બાંધી દે છે. એ પશુ છે, એ પશુ છે, એટલા માટે બીજી કોઈ ઇન્દ્રિય એના માટે બહુ મહત્વની નથી. પણ આ જે એક ઇન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, જે એને લીલો ચારો આજુબાજુ જે દેખાતો હોય એની તરફ આકર્ષે છે, અને એટલે એને બાંધી દે છે. એવું આપણે પણ ભગવદ્ ગીતામાં એના માટેનો શ્લોક કયો છે કે આ જે દીવો છે એ પ્રગટે છે, પણ જો પવન આવે તો દીવાની જ્યોત આમ તેમ થાય છે અને ઓલવાઈ પણ જાય. એટલે આપણે જ્યારે એ દીવો પ્રગટાઈએ એટલે તરત જ એની આજુબાજુ હાથ મૂકી દઈએ પહેલા તો. એટલે એ જે માઇલ્ડ હોય, હજુ તો હમણાં જ પ્રગટ્યો છે, એ વ્યવસ્થિત પ્રગટે ત્યાં સુધી, એનામાં પૂરી શક્તિ આવે ત્યાં સુધી એને બે હાથથી પવન રોકી દઈએ છે, એને પ્રગટવા દઈએ. એમ આ મનને પણ જ્યાં સુધી એ સ્થિર થવા માટે શક્તિમાન ના બને ત્યાં સુધી આ વિષયો રૂપી જે પવન વાવાઝોડા આવે છે, એ વાવાઝોડાથી આપણે એને રક્ષણ આપવું પડે. એટલે શાસ્ત્રમાં કહેવાય છે કે કુમળા વૈરાગ્યને રક્ષણ આપવું પડે. વૈરાગ્ય પણ કુમળો હોય, જેવી રીતે નાનકડું છોડ રોપ્યો હોય આપણે, એને બીજા ગાય બધાથી બચાવવા માટે એની આજુબાજુ આપણે એક પેલી વાડ ઊભી કરી દઈએ, કુમળા છોડને બચાવવો પડે.
પછી ગાય ના ખાઈ જાય અને એ જરાક મોટો થાય મોટો થાય મોટો થાય, પછી એનું થડ સરસ થઈ જાય અને એ ઊંચો થઈ જાય, પછી એની આજુબાજુ વાડની જરૂર નથી. એમ આ કુમળા વૈરાગ્યને આ આંધીઓથી, વિષયોના જે પવનો આવે એ વિષયોના પવનથી બચાવવા પડે. એટલે એ મનને રિસ્ટ્રિક્ટેડ જગ્યામાં રાખવું પડે. એટલા માટે ગુરુકુળ વાસની અગત્યતા છે. આશ્રમમાં જઈને રહેવું પડે. અને એવો આશ્રમ, બ્રહ્માત્માનંદજીની સાથે આશ્રમમાં જવાનું એટલે પછી એમાં એવું કે એક વખત તમે મુખ્ય દરવાજામાંથી અંદર આયા, પછી મુખ્ય દરવાજાને છોડીને જવાનું નહીં બહાર. બહાર સરસ ચા મળે છે, બહાર સરસ ડ્રિંક્સ મળે છે, બધા જાત જાતના આઈસ્ક્રીમ મળે છે, પણ ત્યાં જવાનું નહીં. નિયમ છે. કેમ? કારણ કે અત્યારે તો આ લોકો સાધકો છે, કુમળો વૈરાગ્ય છે, એટલે કે એ વિષયોમાં સરી જઈ શકે, એટલે એના માટે બાંધન જરૂરી છે. એમ મનને શરૂઆતમાં જ્યાં સુધી એ બહુ સ્ટ્રોંગ ના બની જાય ત્યાં સુધી વિષયોના આક્રમણોથી બચાવવું જરૂરી છે. અને પછી એવું જે આક્રમણોથી બચી અને સ્ટ્રોંગ થયેલું મન જે છે, કારણ કે વિષયોના આક્રમણથી બચાવવાનું, સાથે સાથે શું કરવાનું? સાથે સાથે આ આત્મવિદ્યાનું અધ્યયન કરવાનું. એટલે કે અમુક જગ્યાએ નહીં જવાનું અને અમુક જગ્યાએ સ્થિર રહેવાનું, બે શીખવાડવું પડે સાથે સાથે. રમવા નહીં જવાનું અને અભ્યાસ કરવાનો. બાળકને શીખવાડીએ છીએ ને આપણે, એ કે હા રમવા નહીં જવું, ચલો બહાર નથી જતો, પણ ઘરમાં પછી વાંચવા ના બેસે, તો એવું તમે ચલાવો છો? ના. બહાર રમવા નહીં જવા દેવાનું અને ઘરમાં વંચાવવાનું, બંને સાથે સાથે કરવું પડે. એમ મનને પણ વિષયોમાં નહીં જવા દેવાનું અને અધ્યાત્મ શાસ્ત્રમાં એકાગ્ર કરવાનું, બંને કામ સાથે સાથે કરીએ ત્યારે મન સ્થિર બને. અને એ સ્થિર મન એ બુદ્ધિને યોગ્ય નિર્ણય લેવા માટે પ્રોત્સાહિત કરે. એવું જે આ રૂપક છે એ કહેવાનું છે. એની વાત હવે આપણે આવતીકાલે આગળ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.